નમસ્કાર. ચાલો આજે આપણે એથ્લેટિક્સની એક એવી રમત વિશે વાત કરીએ જેમાં તાકાત અને ટેકનિક બંનેનો જબરદસ્ત ઉપયોગ થાય છે અને એ રમત છે હથોડા ફેંક. આપણે એને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો હથોડા ફેંકનો પરિચય લઈશું. પછી એના મેદાન અને સાધનો કેવા હોય છે એ સમજીશું. ત્યાર પછી એના જે બેઝિક સ્કિલ્સ છે એના પર ધ્યાન આપીશું. અને પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, ફિરકીની તાકાત. અને છેલ્લે ફેંક કેવી રીતે થાય, બેલેન્સ કેવી રીતે જાળવવું અને સ્પર્ધાના નિયમો શું છે એ બધું જ કવર કરીશું. તો શરૂઆત કરીએ આ રમતની ઓળખથી. જો એથ્લેટિક્સમાં ફેંકવાની 4 મુખ્ય રમતો છે: ગોળા ફેંક, ચક્ર ફેંક અને બરછી ફેંક. અને એમાં ચોથી અને બહુ જ ખાસ રમત છે હથોડા ફેંક. હવે સવાલ એ થાય કે આ રમત આટલી અનોખી કેમ છે? કારણ કે આમાં માત્ર તાકાતથી કામ નથી ચાલતું. અહીં તો જબરદસ્ત શક્તિ, એકદમ પરફેક્ટ બેલેન્સ અને સચોટ ટાઈમિંગ, આ ત્રણેય વસ્તુઓનું કમાલનું કોમ્બિનેશન જોઈએ છે. ત્યારે જ એ ભારે ગોળાને દૂર સુધી ફેંકી શકાય છે. કોઈ પણ રમત રમતા પહેલાં એનું મેદાન અને એના સાધનો વિશે જાણવું બહુ જરૂરી છે. તો ચાલો હવે આપણે હથોડા ફેંકના મેદાન અને સાધનો પર એક નજર નાખીએ. આખી રમત છે ને એ આ નાના એવા સર્કલમાં રમાય છે. એનો વ્યાસ હોય છે માત્ર 2.135 મીટર્સ. વિચારો, આટલી નાની જગ્યામાં રહીને આખી રમત રમવાની છે, એટલે શરીર પર કંટ્રોલ તો જબરદસ્ત રાખવો પડે. હવે વાત કરીએ હથોડાના વજનની. આ આંકડા ખરેખર રસપ્રદ છે. પુરુષો માટે જે હથોડો હોય છે એનું વજન છે 7.265 કિલોગ્રામ અને મહિલાઓ માટે એ હોય છે 4 કિલોગ્રામ. એટલે કે આ કોઈ હલકું સાધન નથી જેને કંટ્રોલ કરવાનું હોય. આપણે જેને હથોડો કહીએ છીએ એ અસલમાં 3 ભાગોથી બનેલો છે. સૌથી પહેલાં તો એનું માથું, જે ધાતુનો ગોળો હોય છે. પછી એ ગોળાને હેન્ડલ સાથે જોડતો એક મજબૂત સ્ટીલનો તાર. અને છેલ્લે આવે છે હેન્ડલ, જેને પકડીને રમતવીર એને ફેરવે છે. ચાલો, સાધનો વિશે તો આપણે જાણી લીધું. હવે સીધા આવીએ એક્શન પર, કે ફેંકાય છે કેવી રીતે. કોઈ પણ સારા થ્રોનો પાયો 2 મુખ્ય સ્કિલ્સ પર ટકેલો છે. પહેલું છે પકડ, એટલે કે ગ્રીપ, અને બીજું છે પ્રારંભિક ઝોલા. જુઓ, આમાં ગ્રીપ બહુ જ ચોક્કસ રીતે પકડવી પડે છે. ધારો કે કોઈ રાઇટ હેન્ડેડ થ્રુવર છે તો એ સૌથી પહેલાં એના ડાબા હાથમાં ગ્લવ પહેરશે. પછી એ ગ્લવવાળા હાથથી હેન્ડલ પકડશે અને એની ઉપર પોતાનો જમણો હાથ મૂકશે. આનાથી શું થાય? એકદમ મજબૂત અને સ્ટેબલ પકડ મળે છે, જેનાથી પૂરો કંટ્રોલ રાખી શકાય. ગ્રીપ પછી આવે છે પ્રારંભિક ઝોલા. આ સ્ટેપમાં રમતવીર એક રિધમ સેટ કરે છે. એ હથોડાને શરીરની આસપાસ નીચેથી ઉપરની તરફ એક મોટી આર્કમાં ફેરવે છે. આનાથી શરૂઆતની સ્પીડ બનવાનું ચાલુ થાય છે. હવે આવે છે આ રમતનો સૌથી દમદાર ભાગ, જે ફેંકનું એન્જિન કહેવાય છે, ફિરકી. આ ફિરકી જ છે જ્યાં રમતવીર હથોડાની સ્પીડને જબરદસ્ત રીતે વધારી દે છે. સામાન્ય રીતે ફેંક કરતા પહેલાં એક સારો એથ્લીટ 3 થી 5 વાર આખા શરીરને ગોળ ફેરવે છે, એટલે કે 3 થી 5 ફિરકી લે છે. આ ફિરકીમાં પગનું કામ, એટલે કે ફૂટવર્ક, ખૂબ જ મહત્વનું છે. એમાં જે મુખ્ય પગ હોય છે એની એડીથી પંજા સુધી એક ખાસ પ્રકારની રોલિંગ એક્શન થાય છે. આનાથી શું થાય છે કે શરીરનો નીચેનો ભાગ, એટલે કે કમર, એ ખભા અને હથોડા કરતાં પહેલાં ફરે છે. અને આ જ વસ્તુ છે જે અસલી તાકાત પેદા કરે છે. તો ફિરકીથી આટલી બધી સ્પીડ બનાવી લીધી. હવે આવે છે છેલ્લી અને સૌથી નિર્ણાયક ક્ષણો. આ બધી એનર્જીને હથોડામાં ટ્રાન્સફર કરવી અને પોતાનું બેલેન્સ જાળવી રાખવું. અને અહીં જે તાકાતની વાત થાય છે એને સમજવા માટે આ આંકડો જુઓ. જ્યારે એક ટોપ લેવલનો ખેલાડી હથોડો ફેંકે છે ને, ત્યારે એના હાથ પર જે ખેંચાણબળ લાગે છે એ હથોડાના પોતાના વજન કરતાં 30 ગણું વધારે હોય છે. વિચાર કરો, આટલી જબરદસ્ત તાકાતને કંટ્રોલ કરવી પડે છે. હવે આવે છે ફેંકનો મુખ્ય પોઈન્ટ, જેને છૂટ પણ કહેવાય છે. આ ક્ષણે ખેલાડી પોતાના પગથી જોરદાર રીતે ઉપરની તરફ ધક્કો મારે છે અને આખા શરીરને ખેંચીને હથોડાને એકદમ પરફેક્ટ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.